સુરત શહેરમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાના કિસ્સા સામે આવે છે. ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થતું હોવાની માહિતીને લઈ અમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અમરોલી પોલીસને માહિતી મળી હતી કે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે હેડ એન્ડ શોલ્ડર્સ નામની બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા પર તપાસ કરવામાં આવી અને 16,36,000ના શેમ્પૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો ગોડાઉન પરથી એક ક્લાર્કને ઝડપી પડાયો છે. આ ઉપરાંત શેમ્પૂનું વેચાણ કરતા ડેનિસ અને જેમિલ નામના બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અમરોલી પોલીસ દ્વારા જ્યારે આ ક્લાર્કની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ક્લાર્ક દ્વારા પોલીસની સામે કબૂલાત કરવામાં આવી હતી કે ડેનિસ અને જેમિલ નામના ઇસમો છેલ્લા 8 વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને 8 વર્ષમાં કરોડો રૂપિયાના શેમ્પૂનું વેચાણ કરી ચૂક્યા છે. ડેનિસ અને જેમિલ ઈ-કોમર્સ પોર્ટલનો ઉપયોગ કરી નકલી શેમ્પૂ વેચતા હતા. શેમ્પૂનું વધારે પ્રમાણમાં વેચાણ થાય એટલા માટે આ બંને ગ્રાહકોને એક બોતલ પર એક બોતલ ફ્રી આપવાની લાલચ આપતા હતા, જેથી કરીને ગ્રાહકો અન્ય મેડિકલ સ્ટોર કે અન્ય જગ્યા પરથી આ શેમ્પૂ ખરીદવાના બદલે ઈ-કોમર્સ વેબસાઇટ પરથી તેમની પાસેથી શેમ્પૂની ખરીદી કરે છે. ઉલ્લેખનીય છે કે લોકો પોતાના વાળની ટ્રીટમેન્ટ કરવા માટે અને ખોડાને દૂર કરવા માટે આ બ્રાન્ડના શેમ્પૂનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ડેનિસ અને જેમિલ દ્વારા વેચાણ કરવામાં આવેલા શેમ્પૂ લોકોના વાળને ફાયદો નહીં પરંતુ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા હતા, કારણ કે આ શેમ્પૂ ઓરિજિનલ નહીં પરંતુ નકલી હતા. ગોડાઉનના ક્લાર્કની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે તે માત્ર ગોડાઉનનું સંચાલન કરતો હતો, પરંતુ કતારગામ વિસ્તારનો રહેવાસી ડેનિસ વિરાણી અને જેમિલ ગાબાણી આ બંને આ શેમ્પૂ તૈયાર કરી તેનું વેચાણ કરતા હતા. ત્યારે પોલીસે હાલ ક્લાર્ક હિતેશ શેઠની અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી અને અન્ય બે ઇસમ ડેનિસ વિરાણી અને જેમિલ ગાબાણીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. ગઈ તારીખ 19/4/2025ના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પૂ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પૂ બનાવે છે. તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવેલ. આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પૂ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે. એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પૂ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને 2 માલિકની ધરપકડ કરવામાં આવેલ છે. કઈ રીતના શેમ્પૂ છે તે પ્રોડક્શન કરતા હતા અને કઈ રીતે બજારમાં વેચતા હતા, ક્યાં આ જે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે. એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પૂ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા હતા. અહીંયા 2 મહિનાથી ચાલુ છે અને આમ કુલ 7-8 વર્ષથી આ લોકો આ રીતનો ધંધો કરતા હોય એવું જાણવા મળેલ છે. કેવી રીતે સમગ્ર આ રેકેટ બહાર આવ્યું અને અસલી અને નકલીમાં શું તફાવત છે? જે દરેક ઓથોરાઇઝ પર્સન રાખેલા હોય છે જાણીતી કંપનીઓ બ્રાન્ડવાળા, એ લોકો આવી રીતે માહિતી મેળવતા હોય છે. એમને માહિતી મળેલ કે આ જગ્યાએ આ રીતે નકલી શેમ્પૂ બનાવેલ છે, જેથી એમની બાતમી આધારે રેડ પાડવામાં આવેલી. તે લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે એને અસલી તરીકે વેચતા હતા. સર, કેવી રીતના આપણે પરખી શકીએ કે આ અસલી છે કે આ નકલી છે? આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક QR હોય છે. એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવે કે આ નકલી માલ બજારમાં વેચાઈ રહેલો છે.